હેલો વેલકમ ટુ સહયોગ વિદ્યાલય સ્ટાન્ડર્ડ 8 गुजराती मीडियम सब्जेक्ट इंग्लिश चैप्टर 3 एक्टिविटी 6। उसमें आगे स्टोरी है टू बॉयज़ इन अ जंगल। यहाँ तक था कमिंग, इट वॉज कमिंग क्लोजर एंड क्लोजर। जो एलिफंट था, एलिफंट હતો આથી એ નજીક ને નજીક આવી રહ્યો હતો। અમિત said, ભૂપેન, it's an elephant. What a big creature it is. I can't believe it. It's a dream. I have never seen a living elephant in my life. Can I see it from very near? અમિત કહે છે, ભૂપેન, આ તો હાથી છે. તે કેટલું મોટું પ્રાણી છે. હું માની શકતો નથી. આ એક સ્વપ્ન હોય, ડ્રીમ હોય એવું લાગે છે. મેં મારા જીવનમાં આવી રીતે સાચો હાથી કદી જોયો નથી. શું હું તેને ખૂબ નજીકથી જોઈ શકું? ભૂપેન સેડ, પ્લીઝ કીપ ડિસ્ટન્સ ફ્રોમ ધ એલિફન્ટ. ભૂપેન કહે છે, મહેરબાની કરીને હાથીથી દૂર રહે. ભૂપેન વોઝ વર્ried. There was a large elephant about 30 feet away. ભૂપેન એકદમ ચિંતામાં હતો. લગભગ 30 ફૂટ દૂર એક મોટો હાથી ઊભો હતો. He is angry. ભૂપેન whispered. તે ગુસ્સામાં છે. ભૂપેન ધીમા અવાજે બોલ્યો. The elephant heard their voice. He smelled them too. He put his long trunk up in the air and trumpeted loudly. હાથીએ તેમનો અવાજ સાંભળ્યો અને તેમની ગંધ પણ આવી. Smelled them. તેણે તેની લાંબી સૂંઢ હવામાં ઊંચી કરી અને જોરથી અવાજ કર્યો હાથીએ. ભૂપેન એન્ડ અમિત could not move a bit. Bhupen was afraid, but Amit wasn't. He was enjoying himself. ભૂપેન અને અમિત જરા પણ હલી શક્યા નહીં. ભૂપેન ભયભીત હતો, ગભરાયેલો હતો, પણ અમિત નહોતો. તે મજા લઈ રહ્યો હતો. Slowly the elephant came toward them. Now he was 25 feet away. He was shaking his head in anger. ધીમે ધીમે હાથી તેમની તરફ આવી રહ્યો હતો અને હવે તે 25 ફૂટ 25 ફીટ એટલે 25 ફૂટ જ દૂર હતો અને તે ગુસ્સામાં તેનું માથું શેકિંગ હિઝ હેડ એન એંગર એટલે એનું માથું હલાવતો હલાવતો આવી રહ્યો હતો. હી ઇઝ ગોઈંગ ટુ એટેક અસ. ભૂપેન વિસ્પર્ડ ટુ અમિત. વી મસ્ટ ડુ સમથિંગ. તે આપણા પર હુમલો કરશે. ભૂપેને અમિતને ધીમેથી કહ્યું, આપણે કંઈક કરવું પડશે. ઇઝ ગોઈંગ એટેક એટલે કે આપણા પર હુમલો કરશે. ભૂપેને એવું અમિતને ધીમેથી કહ્યું, આપણે કંઈક કરવું પડશે. ભૂપેન પુલ્ડ આઉટ અ બિગ બ્રાઉન પેપર બેગ ફ્રોમ હિઝ પોકેટ. ધેર વેર સમ સ્વીટ ઇન ઇટ. He threw away the sweet on the grass. He started to pillow into the bag. Soon the bag was like a big balloon. He hit it hard with his hand. ભૂપેને
તેના ખિસ્સામાંથી એક મોટી કથ્થઈ રંગની બ્રાઉન રંગની કોથળી કાઢી. તેમાં થોડી મીઠાઈ હતી. તેણે મીઠાઈ ઘાસમાં ફેંકી દીધી. તેણે કોથળીમાં ફૂંક મારી અને હવા ભરવાનું શરૂ કર્યું. થોડી જ વારમાં કોથળી એ મોટા ફુગ્ગા જેવી થઈ ગઈ. તેણે તેના પર જોરથી મુક્કો માર્યો. હી હિટ ઇટ હાર્ડ વિથ હિઝ હેન્ડ. એણે એના હાથથી જોરથી એક મુક્કો માર્યો. ફટાક. વોટ અ લાઉડ વોઇસ ઇટ વોઝ. હી એકોડ ઓવર ધ ફોરેસ્ટ. કેટલો મોટો અવાજ હતો તે જંગલમાં ગુંજી ઉઠ્યો. ધ એલિફન્ટ સ્ટોપ્ડ, ટ્રમ્પેડ angrily and turned away. He walked quickly through the tall grass and soon disappeared into the forest. What a useful trick! હાથી ઊભો રહ્યો, ગુસ્સે થઈ અવાજ કર્યો અને પાછો ફરી ગયો. ઊંચા ઘાસમાં ઝડપથી ચાલીને તે થોડી વારમાં જંગલમાં અદૃશ્ય થઈ ગયો. કેટલી ઉપયોગી એ ટ્રીક હતી. બોથ ધ બોયઝ ફેલ્ટ રિલીવડ. બંને છોકરાઓને રાહત થઈ. હી થોટ વી હેડ અ ગન, સેડ ભૂપેન, લાફિંગ સોફ્ટલી. તેને લાગ્યું કે આપણી પાસે બંદૂક છે, ધીમેથી હસતા ભૂપેન બોલ્યો. એટલે કે હાથીને એવું લાગ્યું કે આ લોકો જોડે બંદૂક છે, એવું ભૂપેન હસીને બોલ્યો. યસ સેડ અમિત. હા, અમિત પણ બોલ્યો. દે વોકડ ટુવર્ડ ધ કેમ્પ. તેઓ કેમ્પ તરફ ચાલવા માંડ્યા. આફ્ટર સમ ટાઈમ ભૂપેન સેડ, લુક, ધોઝ આર ધ લાઇટ ઓફ અવર કેમ્પ. થોડા સમય પછી ભૂપેન બોલ્યો, જો પેલી આપણા કેમ્પની લાઇટ છે. વોટ અ થ્રિલિંગ એક્સપિરિયન્સ ઇટ વોઝ. એટલે કે કેટલો રોમાંચક અનુભવ હતો. એક્સરસાઇઝમાં નીચે ટ્રુ ફોલ્સ. અમિત લીવ્સ ઇન આસામ. તો એ ફોલ્સ છે, રોંગ છે. ભૂપેન એન્ડ અમિત આર ફ્રેન્ડ્સ. રાઇટ, ટ્રુ. ગીર ફોરેસ્ટ ઇઝ ફેમસ ફોર લાયન. ટ્રુ. 4 number. Assam lie in the northeast of India. True. Right. Amit and Bhupen were walking along the Brahmaputra river. So, right. Right who said and who listened. કોણ બોલે છે અને કોણ સાંભળે છે. 1 number. Why are all the trees so tall? Who said? તો અમિત બોલે છે અને ભૂપેન સાંભળે છે. Who listen? તો listen ભૂપેન. He is going to attack us. ભૂપેન said. અમિત listen. Will we see any elephant? Amit said. Bhupen listen. It's an elephant. Bhupen said. Amit listen. टिक राइट द करेक्ट ऑप्शन. जो ऑप्शन सही है एमा टिक करवानुं छे. आसाम हैज़ अ लॉट ऑफ ट्री बिकॉज इट हैज़ अ लॉट ऑफ रेन एंड फर्टाइल soil. A lot of rain and fertile soil. A last right option છે. 2 number. The cry of elephant is called trumpet. 3 number. Which organ of elephant is the most powerful? The trunk. 4 number.
Bhupen made a loud voice with paper bag. 5 number. Amit lives in Gujarat.